નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા મજામાં હશો, કુશળ હશો. ટીમ થિંકર વ્યૂઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે અમને બ્લડી ગુડ બુક વિશે ખ્યાલ આવ્યો ને ત્યારે જ અમને તેનો કન્સેપ્ટ ખૂબ જ ગમી ગયો. દુર્ભાગ્યથી એ સાહસ અત્યારે તો બંધ થઈ ગયું છે, પણ જે તે સમયે તે વાચકો અને લેખકોને એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડતું હતું, જ્યાં લેખકો ખચકાટ વિના પોતાની હસ્તપ્રતો સબમિટ કરી શકતા હતા. ત્યારબાદ તેમાંથી થોડા પ્રકરણો વાચકોને વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા. અંતે વાચકોના પ્રતિભાવના આધારે પુસ્તકને છાપવા માટે પસંદ કરવામાં આવતું. આ પ્રોજેક્ટ નિયતિ પટેલ અને લેખિકા રશ્મિ બંસલનો બ્રેઇન ચાઇલ્ડ કે માનસપુત્ર હતો, અને બુક પ્રિન્ટિંગ માટે તેઓએ વેસ્ટલેન્ડ લિમિટેડ સાથે ભાગીદારી કરેલી. બ્રુટલ એ જ સંદર્ભમાં છપાયેલું પ્રથમ પુસ્તક છે, એટલે એ રીતે કહેવું યોગ્ય રહેશે કે આ પુસ્તક ખરેખર એક ક્રાઉડ ક્યુરેટેડ પુસ્તક છે. લેખક ઉદય સતપથી એ આ પુસ્તકમાં તેમણે જે વાતો કરી છે, જે ઘટનાઓ આલેખી છે, જે ફિલ્ડ એક્સપ્લોર કર્યું છે, તેનો ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો છે, અથવા તો સારી ભાષામાં કહું તો ખૂબ સંશોધન કર્યું છે. અને અહીં અમે ફક્ત રિપોર્ટરની દુનિયાની જ વાત નથી કરી રહ્યા, અન્ય ક્ષેત્રોનું પણ તેને ખૂબ સારી રીતે શોધ કાર્ય કરેલું છે. આ પુસ્તકની પ્રસ્તાવના તમને એવી છાપ પાડે છે કે ભાઈ, તમે એક ભયાનક પ્રકારની વાર્તાનું અન્વેષણ કરવા જઈ રહ્યા છો, જેમાં કેટલાક ભૂત અને અન્ય જીવો પણ સામેલ હોઈ શકે છે. પુસ્તકના પ્રથમ થોડા પ્રકરણો વાંચતી વખતે તમે એવું વિચારતા રહો છો કે આમાં અમુક ક્યાં બંધ બેસે છે, પરંતુ જ્યારે તમે પુસ્તકના પ્રથમ ભાગના અંતમાં હો છો ને, ત્યારે ધીરે ધીરે તમારી સમક્ષ વસ્તુઓ ક્લિયર થતી જાય છે, અને દરેક વસ્તુ એના યોગ્ય સ્થાને ગોઠવાતી હોય એવું લાગે છે. અને ત્યાર પછી દરેક પ્રકરણ સાથે તમે એક મોટા ચિત્રના નાના નાના ટુકડાઓને એકસાથે જોડવામાં સક્ષમ બનતા જાઓ છો. આ પુસ્તક એક સાયકોલોજીકલ થ્રિલર છે, એમાં તો કોઈ શંકા જ નથી. સર આર્થર કોનન ડોયલની શેરલોક હોમ્સની વાર્તાઓના સમયથી જ દવાઓ અને આ ટાઈપના ડ્રગ્સ અને આભાસી વિશ્વના સંદર્ભો લોકપ્રિય છે જ, અને આ પુસ્તકમાં પણ તમને એવા સંદર્ભો અવશ્ય મળે જ છે. કેટલીક ઘટનાઓને ખૂબ સરસ રીતે આલેખવામાં આવી છે, જે તમને કોઈ સારું મૂવી અથવા તો ગુણવત્તાયુક્ત ટીવી સિરિયલના કોઈ દ્રશ્યની યાદ અપાવે છે. જેમ કે એક દ્રશ્ય હું તમને ઉદાહરણ તરીકે કહું તો, એક સ્નાઈપર જ્યારે નીતિન તોમરને ગોળી મારે છે, તે ઘટનામાં દરેક નાની વિગતોનો વ્યવસ્થિત રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ એટલી સારી યત્નો છે કે જે તમે એક ક્રાઇમ થ્રિલરમાંથી અપેક્ષિત રાખી શકો. જોકે અમને એ આશ્ચર્ય થયું કે આ પુસ્તકમાં શા માટે કેટલીક ગાળો કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. નિશંકપણે આવા કેટલાક શબ્દો અને અશિષ્ટ ભાષાનો ઉપયોગ લગભગ તમામ વ્યવસાયોમાં થાય છે, પરંતુ અમને લાગે છે કે સારી સામગ્રી અને સારી ભાષાને વળગી રહેવું વધારે સારું રહે. જોકે ઘણા વાચકો માટે આ વસ્તુ કામ પણ કરી જાય છે. મિત્રો, પુસ્તકનો ફલક ઘણો મોટો છે. તે અંડરવર્લ્ડથી લઈને ખાનગી સુરક્ષા પેઢીથી લઈને બિઝનેસ હાઉસથી લઈને ટીવી ચેનલથી લઈને મેડિકલ વર્લ્ડ સુધીની, હત્યારાઓથી લઈને ડ્રગ્સ, સિંગલ પેરેન્ટિંગથી લઈને જનરેશન ગેપથી લઈને આતંકવાદથી લઈને બાળકોની હત્યા અને અન્ય ઘણી બધી વસ્તુઓને આવરી લેવાનો પ્રયાસ કરે છે. હવે જ્યારે લેખક આવા ઘણા બધા પાસાઓને ભેગા કરવાનો પ્રયાસ કરતો હોય ને, ત્યારે તેમના બિંદુઓને જોડતી વખતે આ બધી વસ્તુઓમાં ગડબડ થઈ જવી શક્ય હોય છે. આ પુસ્તકમાં તમને જણાઈ આવે છે કે ઉદય સતપથીએ તેનું હોમવર્ક ખૂબ સારી રીતે કર્યું છે. લેખકે મિત્રતાના બંધનને ખૂબ સારી રીતે દર્શાવ્યું છે. પુસ્તકમાં ઘણી બધી એવી ઘટનાઓ જોવા મળે છે કે ત્યારે તમે જોઈ શકશો કે કોઈ પણ પાત્ર માત્ર તેની લાગણી, પ્રેમ અને સાચી મિત્રતાના આદરના કારણે જ બીજાની પડખે ઊભું રહે છે. આમ જોવા જઈએ તો લેખક છે ને વાચકની ભાવનાત્મકતાને સ્પર્શી જાય છે, અને તેને કારણે તે વાચકને આ બુક સાથે જોડવા માટે પણ સક્ષમ રહે છે. આ પુસ્તકને સારી રીતે પ્રૂફ રીડ કરાયું છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ખૂબ લોકપ્રિય લેખકના કેટલાક પુસ્તકો પણ પ્રિન્ટિંગની ભૂલો સાથે માર્કેટમાં આવી જાય છે. તો આ પુસ્તકમાં અમને આવા મુદ્રણ દોષો જોવા મળ્યા નથી. કવર પેજ લાલ, કાળા અને સફેદ રંગોનું મિશ્રણ છે. તમને ખૂબ આકર્ષક ન પણ લાગે, છતાંય તે તેના નામ અને સામગ્રી પ્રત્યે વફાદાર જરૂર રહે છે.
હવે આપણે વાર્તાનું વિહંગાવલોકન કરીએ. પ્રકાશ અને સીમા 2 પત્રકારો છે જે બંને હવે સિંગલ છે, એકલા છે, અને તેમના વ્યવસાય પ્રત્યે સાચા રહેવાનો તેમનો આંતરિક જુસ્સો ખરેખર અનેરો છે. તેઓએ કેટલાક સારા સંપર્કો બનાવ્યા છે જેનો તે જરૂર પડીએ ઉપયોગ કરી શકે તેમ છે, અને ટોચના સ્તરે જો જરૂર પડે તો તાર ખેંચવા માટે તેઓના બોસ પણ અવેલેબલ છે જ. કોઈ એક સ્પેસિફિક ઘટનાને કવર કરતી વખતે તેઓને લાગ્યું કે ભાઈ આ પડદા પાછળ કંઈક મોટું થઈ રહ્યું છે. એ ઘટના એવી હતી કે નીતિન તોમર નામની એક વ્યક્તિ જે એના જીવનમાં કેટલીક અંગત મુશ્કેલી ભરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હોય છે, તેને કેટલાક સ્કૂલ ચિલ્ડ્રન શાળામાં જતા બાળકો ઉપર ગોળીબાર કર્યો, અને એનું પરિણામ નરસંહારમાં પરિણામ્યું, અને તે ચોક્કસપણે આખા દેશમાં બધા દ્વારા નફરત પામનાર માણસ બની ગયા. હવે જ્યારે તેની પ્રથમ સુનાવણીનું સત્ર હતું અને એના માટે તેને કાયદાની અદાલતમાં લાવવામાં આવે છે, ત્યારે જ તેને ગોળી મારી દેવામાં આવે છે. સીમા અને પ્રકાશને ખબર નથી, પણ બંને પડદા પાછળ બનેલી ઘટનાઓની શોધખોળ કરવા માટે પોતપોતાની લીડ્સને અનુસરે છે, અને આનાથી તેને આ બધી ઘટનાઓ પાછળ ચાલી રહેલી મોટી રમતો વિશે જાણવાની તક મળી. પરંતુ સાથોસાથ તે બંને પોતાના માટે ઘણી બધી મુશ્કેલીઓને પણ આમંત્રિત કરી લીધી. તેમાંથી એકનું અપહરણ થઈ જાય છે અને બીજો તેના મિત્ર સાથે હવે હત્યારાના હિટ લિસ્ટમાં છે. તો શું તે બંને સત્યને ઉજાગર કરી શકશે, અથવા તો તેઓના ભાગ્યમાં જે લખ્યું હશે તે તેની સાથે પણ થશે? ચાલો મિત્રો, તમારી સમક્ષ હવે આ પુસ્તકમાંથી હું થોડી ઘણી પંક્તિઓ ઉદ્ધૃત કરું અને તમને જણાવું, જેથી કરીને તમને જાતે જ ખ્યાલ આવી જાય કે આ પુસ્તકમાં લખાણ કયા સ્તરનું છે, અને શું તમને આ પ્રકારનું લખાણવાળું પુસ્તક ગમે છે કે વાંચવું ગમશે. Soon, Prakash was shaking hands with the new dawn. Sometimes I write about our king also, the kingpin said. It helps our business. Absolutely, Prakash replied, and then bolted from that place. He was a mystery. The more I know him, the lesser I know him. We have all kind of rules here. Only nobody bothers to follow them. Better leave some things to destiny. When you kill someone, you take a side. Your client's side. That's a fact, Vinod said brusquely. We have played this game for generations. I guess you should let me play it my way now. Dead people aren't going to help us, Divakar sneered. Do you have a source who is alive and kicking? Raman shook his head, perplexed. He gazed at his enemy with bulging eyes. Your face. You are. I am you. Is there anybody nearby who can help me with the story? Seema said, ignoring his miserable place remark. Every government employee seems to have some complaint. સંક્ષેપમાં કહું તો પુસ્તકમાં કેટલીક અપમાનજનક ભાષા અને કેટલીક પાશવી ઘટનાઓ વિવિધ સ્થળે દર્શાવવામાં આવી છે, જે તેને વડીલોના માર્ગદર્શનની જરૂરવાળી વાંચન સામગ્રી બનાવી દે છે. ક્રાઇમ થ્રિલર પ્રેમીઓ માટે તો ચોક્કસપણે આ પુસ્તક એક સારી પસંદગી બની જ રહેશે. જો તમને થ્રિલર્સ અને ક્રાઇમ ફિક્શન્સ ગમતા હોય તો તમને આ પુસ્તક બહુ સારી રીતે રાંધેલી વાનગી જેવું લાગશે. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ, અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્ત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારો, તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો.
અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે તેની સાથે જરૂરથી શેર કરજો.